ડીસા એરપોર્ટ ખાતે વડાપ્રધાનના વિર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનના પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પીળા ચોખા આપી લાભાર્થીને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું। ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિર્ચ્યુઅલ માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં ગરીબોને આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે। ત્યારે આ કાર્યક્રમમાં પધારવા માટે આજે ડીસાના ધારાસભ્ય ઘરે ઘરે ફરી પીળા ચોખા આપી લોકોને આમંત્રણ આપ્યું હતું। આગામી 10 તારીખે ડીસાના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિર્ચ્યુઅલ સભા યોજનાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પેજ સમિતિના અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવશે। સાથે જ લોકો સાથે પણ વડાપ્રધાન સંવાદ કરવાના છે। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આજે લોકોના ઘરે ઘરે ફરી પીળા ચોખા આપી લોકોને આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું અને અંદાજે 300થી પણ વધુ ઘરે ફરી લોકોને આમંત્રણ આપ્યું હતું। આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે 10 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોજનાર છે, જેમાં ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમમાં પધારવા માટે લોકોને પીળા ચોખા આપી આમંત્રણ આપ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી 10/2/2024 રોજ ડીસા એરપોર્ટ ખાતે લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે। લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે। માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારવાના છે। દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ડીસા વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના હોય, આખા બનાસકાંઠાનો કાર્યક્રમ ડીસા હોય, ત્યારે પેજ સમિતિના પ્રણેતા માન્ય પાટીલ સાહેબ ડીસા આવવાના હોય, ત્યારે ખૂબ બધા લાભાર્થીઓ એરપોર્ટ ખાતે આવવાના છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે ડીસાના લાભાર્થીઓને પીળા ચાવળ આપીને એને આમંત્રણ આપવા આવ્યા છીએ। આવો પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ અને એમને સાંભળવા માટે આપણે સૌ ડીસા આવીએ, એના માટે પીળા ચાવળ આપી અને એમને આમંત્રણ આપવાનો આજે કાર્યક્રમ હતો। મીડિયાના માધ્યમ દ્વારા સૌ ડીસાવાસીઓને, બનાસકાંઠાના વાસીઓને હું ડીસા આવવા માટે, આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપું છું।